ગાઈસ હજુ પપ્પા નહીં આયા, અમે રાહ જોઈ જઈને અંધારું થઈ ગયું. જો બનાયેલા કારે બે ત્રણ જ બનાયેલા, થોડોક લોટ બાંધેલો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજે ગાઈસ આપણો લાસ્ટ દિવસ છે પપ્પા વગર, તો આજે પપ્પા આવવાના છે. તો જો આજે છેલ્લો દિવસ એટલે આજે તો જમવાનું બનાવવું જ પડશે. તો આજ સાંજ સુધી તો કદાચ આવી જશે. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. ને સવારમાં 7 વાગ્યા છે, આજે મોડું થઈ ગયું અને હવે ચાલુ કરે છે આપણે બધું બનાવવાનું. ગાઈસ તો જો બતાવો અત્યારની હાલત કેવી થઈ ગઈ છે દુકાનમાં. જો ગાઈસ, આ બંને ગાડીઓ બધું બહાર કાઢવાનું છે અને આજે મધી વહેલી આવી ગઈ છે. તો કઈ નહીં, ચલો હું ફટાફટ પહેલા વાગવા આયા. હા ગાઈસ, દાળ બનાવી દીધી છે. હવે આપણે સબ્જી બનાવવાની છે. ભાત ઓલરેડી થઈ ગયો છે અને હવે મધીબા પૂરીનો લોટ વધશે. અને આજે આપણો લાસ્ટ દિવસ છે ગાઈસ. આજે આપણો છેલ્લો દિવસ છે આ નોકરીનો. પછી આપણે ફ્રી થઈ જઈશું, કેમ કે આજે તો પપ્પા આવી જશે. અને ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. પપ્પા શું લાવે છે મારા માટે એ જોવા માટે. એન્ડ ગાઈસ, કાલનો બ્લોગ ના જોયો હોય તો જોઈ આવો અમે ક્યાં ગયા હતા. તો બ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. લોટ બાંધ ને. અને આ નાકે શું થયું? મૂછો બનાવી હોય એવું કારું કારું થયું. મેસ લગાડી એ સાફ કર. લે હેડ, લોટ બાંધી કાઢ. સબ્જી બનાવવાની છે ગાઈસ. અને આ બાજુ આપણી દાળ થઈ ગઈ છે. જો ચલો હું ફટાફટ કામ પતાવી લઉં. તો ગાઈસ, આપણે જમવાનું બનાવી દીધું છે. ચલો હું તમને આજનું મેન્યુ બતાવું. રાઈસ, દાળ, મમ્મી પૂરી બનાવે છે, મથુરા બે. જમવાનું બનાવીને હવે બેઠી છું હું ગાઈસ. હવે આપણે ગરાગની રાહ જોવાની છે ક્યારે જમવાનું પતી જાય. પ્રે કરવો કે મારે ફટાફટ પતી જાય તો ઘેર નાહી જાઉં ગાઈસ. હું મગન કાકા આ તો હવે પપ્પાને ફોન કર્યો તો પપ્પા આજે અંબાજી છે, તો મને કે તાર માટે શું લાવું. તો મેં કીધું તમને જે પસંદ આવે ને લાવજો. અને મારા પપ્પાની પસંદ તમે જોશો ને, હું કશું જ મંગાવું નહીં, પણ મારા માટે જે ગમે ને એમની જાતે જ લાવે. અને કલરથી માંડી કોઈ બી વસ્તુ લાવે ને તો બેસ્ટ જ લાવે મારા માટે. તો મને તો વિશ્વાસ છે મસ્ત લાવશે. એટલે મેં કશું મંગાવ્યું છે. હવે એમની પસંદ કેવી છે જોઈશું આપણે. મેં કીધું છે તમારી જ પસંદનું લાવજો. તો કે સારું લેતા આવીશ કે. તો આજે મારા માટે કંઈક વસ્તુ આવવાની છે ગાઈસ નવી, તો બ્લોગમાં બન્યા રહેજો. આજે હજુ અંબાજી છે એટલે સાંજ સુધી 5 વાગ્યા સુધી તો ઘેર આવી જ જશે એવું મને લાગે છે. તો પછી ડાકોર તો જવું જ પડે. કોઈ બી જાત્રા કરે તો આપણે ડાકોર તો દર્શન કરવા જ પડે. એટલે ત્યાંથી પછી લોકો ડાકોર આવશે. ડાકોરથી તો અડધો કલાકમાં તો ઘરે ગાઈસ. તો બ્લોગમાં બન્યા રહેજો. અને અત્યારે જો તાપ છે, આજે વરસાદ નથી બતાવું. તો મસ્ત તડકો કાઢ્યો છે, વરસાદ બિલકુલ નહીં આજે. એટલે આજે સારું લાગે છે. ચોમાસામાં ધંધાવાળાને ટેન્શન આવી જાય વરસાદમાં. યાર લાગે એમ તમને જે કરતો હોય એને ખબર પડે. કોણ કોણ મારી જેમ આવી રીતે, મતલબ કે નોકરી નહીં કરતા બધા, અમારી જેમ આવી રીતે કોઈને ધંધો છે, બિઝનેસ છે, આ તે તો કમેન્ટ કરજો. થોડી ભૂખ લાગી ગઈ છે. ભાત વઘાર્યો છે મમ્મીએ, ખાઈ લઈએ નાસ્તો થોડોક. રોટલી ખાધી હતી અવાર, પણ તો એ બનાવ્યો છે તો ખાઈ લઈએ. અને પછી જમવાનું શાંતિથી બનાવશે. પછી હું દુકાને બેસીશ. તો આર્યન આવ્યો છે નહીં, આજે કોલેજ નહીં ગયો, એ બીમાર થઈ ગયો છે રાતનો એટલે.
તો હવે હું ખાઈ લઉં પછી જો ગાઈસ. આમળા કોના ફેવરેટ છે કોમેન્ટ કરજો. જો મસ્ત ખાટા ખાટા હાથીલા. તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને બપોરનું મારું રૂટીન તો કંઈ હોતું નહીં, જમીન સીધી સૂઈ જ જાઉં છું. તો ગાઈસ અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે, તો હવે પપ્પાને ફોન કર્યો, તે ડાકોર આવી ગયા છે. તો અત્યારે હું સામાન લેવા જાઉં છું અને હમણાં ફોન કરશે. ડાકોર ગળતેશ્વર બ્રિજ બંધ છે તો કદાચ લેવા પણ જવું પડશે, આમ ફરી નાખશે તો ગાઈસ સામાન લેવા જાઉં છું અને જોઉં કાલે જમવાનું બનાવવાનું છે કે નહીં, બધું જોવું પડશે. તો ચલો ગાઈસ, આજનો દિવસ આપણી ડ્યુટી છે તે પૂરી કરી દઈએ. તો વ્લોગમાં બન્યા રહેજો. હજુ પપ્પા આવશે, મારા માટે શું લાવે છે એ બધું જોવા મળશે. ધનુ શું ખાય? અને તું ત્યાં ના ખાધો? નહીં ભાવતો લાડવો? જો આ બાજુ लड्डू खा रही है भैया लड़की. ये कितना अच्छा बना के आई है आज. તારી બર્થડે ની હે? તું આઈ જા ને, તારો હે દેખાડો ચોટલી. તાર ચોટલી દેખાડો બંને ની. જો આ બેવ સેમ ટુ સેમ કરીને આવે ગાઈસ દરરોજ. જો બંને લાડવા ખાય છે. તમારે કે લાડવા બનાવેલા? હા, ગણપતિ ના બનાવાય ના તા. ગણપતિ બાપા આવશે પછી બનાયેલા કરે. 2-3 જ બનાયેલા, થોડો કે લોટ બાંધેલો. 2-3 લાડવા બનતા હોય અને 2 વધેલા. એવું? પેલા કુલેર ના બનાયેલા કે આવાય? આવા સેમ ગોલ 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 ગોલ. આમાં તો બોય બનાયેલા. કોણ છે? બેલે ગાઈસ હજુ પપ્પા નહીં આયા, અમે રાહ જોઈ છે. અંધારું થઈ ગયું. જો એના જો અમે કુર્તી સીવી દેખો. ફોન આવશે એટલે લેવા જવું પડશે કદાચ. લાગે અડધી રાત થઈ જવાની આજે, હોય 10 થઈ જશે એવું લાગે મને. પપ્પાની રાહ જોઈને ઊભા છે અમે. હવે જસ્ટ આની તૈયારી છે. આ બાજુ બતાવજો શું લાયો. લાઈટ કર ને મમ્મી. અહીંયા નહીં ઉડાડવા, ઉડાડવા બહાર.